નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૈલાસબા પરમાર, વિશિષ્ટ શિક્ષક, દેથલી ક્લસ્ટર, સિદ્ધપુર તાલુકો. વિદ્યાર્થીઓ, આજે આપણે બ્રેલ ગુજરાતી વર્ણમાળામાં સ્વર વિશે શીખીશું. સ્વર કયા કયા છે? અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ. આ જે 12 સ્વર છે એને આપણે બ્રેલ લિપિમાં લખવા પ્રયત્ન કરીશું. તો બ્રેલ લિપિમાં લખવા માટે બ્રેલ પાટીમાં આપણે ઢને સાથે રાખીને આ જે સ્વર છે એ શીખીશું. તો બ્રેલ પાટીમાં આપણે પહેલાં ઢ લખીશું. વિદ્યાર્થી મિત્રો, ઢના ટપકા ખબર છે ને? ઢમાં કયા ટપકા આવશે? તો બ્રેલ પાટીમાં ખાનામાં પહેલી હરોળમાં પહેલું, બીજું, ત્રીજું, બાજુની હરોળમાં ચોથું, પાંચમું, છઠ્ઠું ઢ લખવાનું છે. પહેલા ખાનામાં ઢ લખ્યા પછી બાજુના ખાનામાં અક લખવાનું છે. અમાં કયા ટપકા આવશે? અમાં પહેલું ટપકું કરવાનું છે. ઢ અ, પહેલું ટપકું અ. ત્યાર પછી બાજુના ખાનામાં ઢ કર્યા પછી આના ટપકા લખવાના છે. ઢ આ. તો આમાં ત્રીજું ટપકું, ચોથું ટપકું, પાંચમું ટપકું. ઢ આ. ત્રીજું, ચોથું, પાંચમું આ. ત્યાર પછી ઈ લખવાનું છે. તો ઢ લખ્યા પછી બાજુના ખાનામાં ઈ લખવાનું છે. ઈમાં બીજું ટપકું, ચોથું ટપકું. ઈ, બીજું, ચોથું, ઈ. આગળ જોઈએ તો ઢ લખ્યા પછી દીર્ઘ ઈ. દીર્ઘ ઈમાં ત્રીજું ટપકું, પાંચમું ટપકું. ત્રીજું, પાંચમું દીર્ઘ ઈ. ત્યાર પછી ઢ લખ્યા પછી બાજુના ખાનામાં ઉ, હસ્વ ઉ. હસ્વ ઉમાં પહેલું ટપકું, ત્રીજું ટપકું, છઠ્ઠું ટપકું. હસ્વ ઉ. પહેલું, ત્રીજું, છઠ્ઠું. હસ્વ ઉ. ડ ઉ. ત્યાર પછી આગળ આવે છે દીર્ઘ ઉ. દીર્ઘ ઉમાં પહેલું ટપકું, બીજું ટપકું, પાંચમું ટપકું, છઠ્ઠું ટપકું. ઢ ઉ લખવાનું છે. દીર્ઘ ઉ. દીર્ઘ ઉમાં પહેલું, બીજું, પાંચમું, છઠ્ઠું. આગળ છે એ. ઢ લખ્યા પછી એના ટપકા લખવાના છે. એમાં પહેલું ટપકું, પાંચમું ટપકું. પહેલું, પાંચમું એ. ઢ એ. આગળ જોઈએ તો ઢ લખ્યા પછી ઐ. ઐ લખવાનો છે. ઐમાં ત્રીજું ટપકું, ચોથું ટપકું. ઐ. ત્રીજું, ચોથું, ઐ. આગળ ઢ લખ્યા પછી ઓ.
ઓના ટપકા લખવાના છે. ઓમાં પહેલું ટપકું, ત્રીજું ટપકું, પાંચમું ટપકું. ઓ. પહેલું, ત્રીજું, પાંચમું ઓ. ઢ ઓ. ત્યાર પછી આવશે ઔ. ઢ ઔ. ઔમાં બીજું ટપકું, ચોથું ટપકું, છઠ્ઠું ટપકું. ઢ ઔ. બીજું, ચોથું, છઠ્ઠું ઔ. અનુસ્વાર ઢ અને અનુસ્વાર. તો અનુસ્વારમાં પાંચમું ટપકું, છઠ્ઠું ટપકું. પાંચમું, છઠ્ઠું અનુસ્વાર. ત્યાર પછી ઢ ક લખ્યા પછી વિસર્ગ. વિસર્ગમાં છે છેલ્લું છઠ્ઠું ટપકું. છઠ્ઠું ટપકું વિસર્ગ. વર્ણમાળામાં રૂ શબ્દ, દાખલા તરીકે ઋષિ, ઋષિ લખવું છે તો રૂ માટે ઋષિનો રૂ, ઋષિના રૂ માટેના ટપકા છે. બે ખાનામાં ઋષિનો ર લખાશે. એક ખાનામાં પાંચમું ટપકું લખ્યા પછી બાજુના ખાનામાં ર કરવાનું છે. એક ખાનામાં ઋષિ પાંચમું ટપકું લખ્યા પછી બાજુના ખાનામાં રમકડાનો ર, તો ઋષિનો ર લખાશે લિપિમાં, બ્રેલ લિપિમાં. તો ઋષિના રૂમાં પાંચમું, બાજુના ખાનામાં રમકડાનો ર. તો રમકડાના રમાં કયા ટપકા આવશે વિદ્યાર્થી મિત્રો? પહેલું, બીજું, ત્રીજું, પાંચમું ર. અને આ રીતે ઋષિનો ર લખી શકાય છે. સ્વર શીખ્યા પછી આપણે જ્યારે બ્રેલ લિપિનું વાક્યમાં લખાણ લખીએ છીએ, વાક્ય રચનામાં ગોઠવવા માટે આપણે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો પડે છે. અને વિરામ ચિહ્નો બ્રેલ લિપિમાં શીખવા જરૂરી છે. તો આજે આપણે વિરામ ચિહ્નોની પણ વાત કરીશું. તો આપણે દરેક શીખતા પહેલાં ઢ સાથે રાખીને આપણે બ્રેલ લિપિમાં શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે આપણે એક ખાનામાં ઢ લખ્યા પછી બાજુના ખાનામાં બીજું ટપકું લખીએ તો અલ્પ વિરામ, બીજું ટપકું અલ્પ વિરામ. ત્યાર પછી અર્ધવિરામની વાત કરીએ તો અર્ધવિરામમાં ઢ લખ્યા પછી બીજું, ત્રીજું. વાક્ય રચનામાં અર્ધવિરામ કરવા માટે બીજું, ત્રીજું ટપકું લખવામાં આવે છે. ગુરુ વિરામ માટે બીજું ટપકું, પાંચમું ટપકું. આપણે બ્રેલમાં જ્યારે લખાણ લખીએ છીએ એ વખતે જ્યારે ગુરુ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ગુરુ વિરામમાં બીજું ટપકું, પાંચમું ટપકું. બીજું, પાંચમું ગુરુ વિરામ. પૂર્ણ વિરામ લખવા માટે ઢ લખ્યા પછી બીજું ટપકું, પાંચમું ટપકું, છઠ્ઠું ટપકું પૂર્ણ વિરામ. બીજું ટપકું, પાંચમું ટપકું, છઠ્ઠું ટપકું પૂર્ણ વિરામ. ઉદ્ગાર ચિહ્ન લખવા માટે
બીજું ટપકું, ત્રીજું ટપકું, પાંચમું ટપકું. ઉદ્ગાર ચિહ્ન માટે બીજું ટપકું, પાંચમું ટપકું, છઠ્ઠું ટપકું. સ્પર્શનાર્થ ચિહ્ન કરવા માટે બ્રેલ લિપિમાં સ્પર્શનાર્થ ચિહ્ન કરવા માટે બીજું ટપકું, ત્રીજું ટપકું, છઠ્ઠું ટપકું. સ્પર્શનાર્થ ચિહ્ન માટે બીજું, ત્રીજું, છઠ્ઠું. અને આ જ બીજું, ત્રીજું, છઠ્ઠું આ જ ટપકા જ્યારે અવતરણ ચિહ્ન કરવા માટે અવતરણ ચિહ્ન શરૂ કરવા માટે પણ આ જ ટપકા વપરાય છે. સ્પર્શનાર્થ ચિહ્ન માટે અને અવતરણ ચિહ્ન શરૂ કરવા માટે બંનેમાં સરખા જ છે. બીજું ટપકું, ત્રીજું ટપકું, છઠ્ઠું ટપકું. ત્યારબાદ અવતરણ ચિહ્ન પૂરું કરવા માટે ત્રીજું ટપકું, પાંચમું ટપકું, છઠ્ઠું ટપકું. અવતરણ ચિહ્ન પૂરું કરવા માટે ત્રીજું ટપકું, પાંચમું ટપકું, છઠ્ઠું ટપકું. અને આ બ્રેલ લિપિમાં આપણે ભાષામાં લખાણ લખતા હોઈએ ત્યારે આંકડાકીય માહિતી લખવા માટે જે સંખ્યાસૂચક ચિહ્ન છે તો એ સંખ્યાસૂચક ચિહ્ન દર્શાવવાથી સમજમાં બ્રેલ લિપિમાં વાંચન વખતે ખ્યાલ આવે છે કે આ આગળ આંકડાકીય માહિતી આપેલી છે. અને એના માટે અણના ટપકા છે. સંખ્યાસૂચક ચિહ્ન દર્શાવવા માટે અણફેણના અણમાં જે ટપકા છે ત્રીજું ટપકું, ચોથું ટપકું, પાંચમું ટપકું, છઠ્ઠું ટપકું. ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું આ જે મૂળાક્ષરોમાં અણ થાય છે. અને જ્યારે આપણે બ્રેલ લેખન કરતા હોઈએ અથવા તો બ્રેલ લેખન વાંચન કરતા હોઈએ ત્યારે જે અણથી શરૂ થાય ત્યારે એ સંકેત આપે છે કે આગળ આંકડાકીય માહિતી આપેલી છે. અને એટલા માટે આંકડાકીય લખાણ લખતા પહેલાં અણ કરવામાં આવે છે અને પછી આંકડાકીય બ્રેલ લિપિમાં લખાણ લખવામાં આવે છે. તો જે અણના ટપકા છે ત્રીજું ટપકું, ચોથું ટપકું, પાંચમું ટપકું, છઠ્ઠું ટપકું આ સંખ્યાસૂચક ચિહ્ન છે. અને આ રીતે બ્રેલ લેખનમાં વારંવાર વપરાતા જે શબ્દો આવે છે લેખન અને વાંચન કરતી વખતે અને જે, ઉપર, કહ્યા, ગયા, ઘણા, ચાલ્યા, તારા, મારા, બધા આવા બધા જે શબ્દ પ્રયોગ વારંવાર જે કરવામાં આવે છે એના માટે પણ બ્રેલ સંક્ષિપ્ત સંહિતા વાપરવામાં આવે છે. એટલે બ્રેલનું લખાણ ટૂંકું થઈ જાય. અને આ વાત આપણે આગળ પછીના વિડીયોમાં શીખવશું.